દાખલા નંબર 5 ની ચર્ચા કરીએ। એમની અંદર આપણને એવું કીધું છે t બરાબર 0 સમયે એક કણ ઉગમ બિંદુ પાસેથી 5 i મીટર પર સેકન્ડના વેગથી શરૂ કરે છે। xy સમતલમાં તેના ઉપર બળ એવી રીતે લાગે કે જેથી તે 3i પ્લસ 2j મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલો પ્રવેગ ઉત્પન્ન કરે। તો પહેલું છે દોસ્તો, કણ એનો એક્સિયમ 84 હોય ત્યારે વાયામ કેટલો હશે અને કણ એની ઝડપ કેટલી હશે, બરાબર છે। ચલો હવે આપેલી વસ્તુમાં પહેલા દાખલો અગત્યનો છે આ। એમની અંદર આપણને વેગ આપી દીધો છે, કણનો જે શરૂઆતનો વેગ છે આટલો, તો પ્રારંભિક વેગ v0 બરાબર કેટલા આપી દીધા છે 5i મીટર પર સેકન્ડ છે। પ્રવેગ આપી દીધો છે આપણને a બરાબર 3i પ્લસ 2j મીટર પર સેકન્ડ સ્ક્વેર। તો કણનો એક્સિયમ 84 હોય તેનો વાયામ કેટલો હશે? તો પહેલા x અને y બંને યામ આપણે મેળવવા પડશે। x અને y બંને યામ મેળવવા માટે આપણે અચળ પ્રવેગી ગતિના સમીકરણનો ઉપયોગ કરીએ। સમીકરણ છે આપણી પાસે આવું, d બરાબર v0t પ્લસ 1/2 at સ્ક્વેર। આમની અંદર આપણે બંને વેલ્યુ એડ કરી દઈએ v0 ની, તો આ છે 5i ઇન્ટુ t થશે પ્લસ 1/2 a બરાબર છે 3i પ્લસ 2j ઇન્ટુ t સ્ક્વેર। કૌંસ છૂટા પાડો દોસ્તો અને i વાળાને ભેગા કરીએ તો પહેલા 5t i 1/2 અંદર જશે અને પાછળથી t સ્ક્વેર પણ અંદર આવશે, તો 3/2 એટલે 1.5 t સ્ક્વેર 1.5 t સ્ક્વેર ઇન્ટુ i પ્લસ 2 કેન્સલ થશે એટલે t સ્ક્વેર j। તો આ બે પહેલા બે પદ છે એમાંથી આપણે i ને કોમન લઈએ તો 5t પ્લસ 1.5t સ્ક્વેર i પ્લસ t સ્ક્વેર j। ક્લિયર છે? હવે તમે જુઓ અહીંયા, તો આ જે પદ છે એ i દર્શાવે મતલબ એક્સિયમ બતાવે, અને આ પદ શું દર્શાવે? j બતાવે મતલબ વાયામ દર્શાવશે। તો આપણે શું કરીએ, આ x તરીકે લઈ લઈએ, તો x બરાબર શું લખી શકાય? તો કે x બરાબર 5t પ્લસ 1.5t સ્ક્વેર અને y બરાબર શું લઈ શકાય? t સ્ક્વેર। ક્લિયર છે? હવે આપણને શું કીધું છે કે એનો એક્સિયમ 84 હોય તો વાયામ કેટલો? તો પહેલા આપણે એક્સિયમ મેળવવો પડશે। એક્સિયમ 84 છે એ આપણને આપી દીધું છે, એટલે એના ઉપરથી આપણે સમય મળશે અને એ સમયની વેલ્યુ આપણે અહીંયા મૂકીએ y ની અંદર, બરાબર, તો આપણને વાયામ મળશે। ચાલો x નું સમીકરણ પાછું લખી દો, x બરાબર 5t પ્લસ 1.5t સ્ક્વેર। x કેટલા છે અહીંયા? 84, તો 84 બરાબર 5t 1.5 જે છે એટલે આ કેટલા થશે તમારા? 3/2 થશે ને? રેડી છે? હવે લસા લઈ લેવાનો, તો 84 ગુણ્યા 2 એટલે 4 દુના 8 અને 8 દુના 16 એટલે 168 થયા, પ્લસ 5 ઇન્ટુ t છે ને, 5 એટલે 5 ગુણ્યા 2 થશે એ કેટલા થઈ જશે? 10 થઈ જશે દોસ્તો। તો 10t પ્લસ 3t સ્ક્વેર। હવે 168 નો પહેલી બાજુ લઈ લઉં અને ક્રમશઃ ગોઠવે તો 3t સ્ક્વેર પ્લસ 10t માઇનસ 168 બરાબર 0। તો હવે દોસ્તો મેથ્સની રીતે આપણે એના અવયવ પાડવા પડશે। આ 3 ગુણ્યા 168 કરો તો 3 ગુણ્યા 168 કરો એટલે 504 થયા। તો 504 ને એવા ભાગ પાડવાના બે કે જેથી તમારો આન્સર 10 આવે। તો તમે 28 ગુણ્યા 18 કરજો, તો 28 ગુણ્યા 18 કરશો એટલે 510 થશે। 28 અને 18 વચ્ચે ડિફરન્સ છે 10 નો, એટલે ટૂંકમાં તમારે એવી રીતના વેલ્યુ પસંદ કરવાની કે જે બે વચ્ચે 10 નો ડિફરન્સ રહેતો હોય, બરાબર। તો અહીંયા હું ભાગ પાડું, આ રીતે લખી શકાય 3t સ્ક્વેર પ્લસ 28t માઇનસ 18t માઇનસ 168 બરાબર 0। જો આ બે નો તમે ડિફરન્સ લેશો ને તો એ તમારો 10 થઈ જશે અને પ્લસ 10 છે તો 28 પણ કેવા છે? મોટા છે।
એટલે એને પ્લસ લીધા છે, બરાબર છે. ચાલો હવે આ પહેલા બંને પદ છે એની અંદરથી તમે કોમન કાઢી શકો, એ કોમન લઈ લો. તો 28 છે, 28 માંથી તમે ખાલી t છે એને કોમન કાઢી શકશો, બરાબર. કારણ કે 28 ભાગ્યા હું 3 કરું તો એ તમારો આન્સર પોઈન્ટમાં આવશે, 3 તો કોમન નહીં નીકળે, તો માત્ર t કોમન નીકળશે, તો 3t પ્લસ 28. બીજા પદમાંથી તમે માઇનસ આજે છે સેકન્ડ પદ એની અંદર તો તમારી પાસે કોમન કાઢવા માટે 18 છે, આની જેવું પદ થવું જોઈએ, બરાબર. તો 6 કોમન કાઢી શકાય, તો 168, 6 તરીના 18 અને 168 એના ભાગે આપણે 6 કરીએ એટલે 28 થાય છે, એટલે 6 કોમન કાઢીએ, -6 કોમન લઈએ, તો અહીંયા આવશે 3t પ્લસ 28 ઇઝ ઇક્વલ ટુ 0. બંને કૌંસ સમાન થઈ ગયા છે, તો એનો એક કૌંસ બની જશે 3t પ્લસ 28 અને બાકીનું પદ છે એનો એક કૌંસ બનશે t-6 બરાબર 0. ચાલો પહેલા પદ બરાબર 0 અથવા બીજા પદ બરાબર 0 થશે ને આવું, તો 3t પ્લસ 28 ઇઝ ઇક્વલ ટુ 0 અથવા t-6 ઇઝ ઇક્વલ ટુ 0 લખી શકાય. તો પહેલા પદમાંથી તમે t ને કોમન કરો તો t બરાબર -28 ભાગ્યા 3 થાય. હવે સમય તો ક્યારે ઋણ હોય નહીં, એટલે આપેલી જે વસ્તુ છે આ શક્ય નથી, બરાબર. હવે બીજો ભાગ t-6 છે, તો t બરાબર કેટલા થઈ ગયા, 6 સેકન્ડ થઈ ગયું, તો આપણો સમય કેટલો આવી ગયો, 6 સેકન્ડ. આ 6 સેકન્ડ હોય ત્યારે વાયામ કેટલો હશે, તો વાયામ બરાબર સૂત્ર આવું છે તમારી પાસે t², તો 6 અહીંયા મૂકી દો તો 6 નો વર્ગ, 6 નો વર્ગ થઈ ગયો કેટલો, 36, તો વાયામ તમારો કેટલો હશે, 36 મીટર. ક્લિયર છે. હવે તમને એવું કીધું છે તે સમયે કણની ઝડપ કેટલી હશે, તો 6 સેકન્ડે ઝડપ મેળવવાની છે. ઝડપ મેળવવા માટે તમારે દોસ્તો આજે તમારી પાસે સ્થાનાંતરનું સૂત્ર હતું, આ સૂત્ર એનો તમારે ઉપયોગ કરવો પડશે, કારણ કે સ્થાનાંતરનું તમે વિકલન કરાવશો એક વખત એટલે તમને ઝડપ મળશે. તો સૂત્ર છે આપણી પાસે 5t પ્લસ 1.5t² i કેરેટ પ્લસ t² j કેરેટ. એનો ફરી પાછું લખી દઉં છું અહીંયા. સ્થાનાંતર d બરાબર 5t પ્લસ 1.5t², આ કયો કેરેટ છે, સોરી i કેરેટ છે, પ્લસ અહીંયા છે તમારી પાસે t² j કેરેટ. ચાલો આનું વિકલન કરીએ એટલે આપણને વેગ મળશે, તો વેગ v બરાબર dv સોરી આ d છે ને અને dx બતાવવું પડશે, એટલે આ સૂત્ર મુજબ ચાલે dx અથવા dd બતાવી દો, dx બાય dt. આનો ઉપયોગ કરીએ તો આ સૂત્ર પ્રમાણે વિકલન કરો. પહેલા પદની અંદર 5t નું વિકલન થશે, 5t નું t ની સાપેક્ષે વિકલન 1 છે, એટલે 5 પ્લસ અહીંયા ઘાત આગળ લેવી પડશે, 1.5 into 2 એટલે 3t કયો કેરેટ છે, i કેરેટ, પ્લસ t² માં પણ ઘાત આગળ હશે એટલે 2t j કેરેટ. ક્લિયર. t બરાબર 6 સેકન્ડ એના માટેની વાત છે, તો 6 મૂકી દો, જ્યાં જ્યાં સમય મળશે તમને ત્યાં તમે 6 મૂકશો એટલે 6 સેકન્ડે તમને વેગ મળશે. તો 5 પ્લસ 3 into 6 i કેરેટ પ્લસ 2 into 6 j કેરેટ, તો 6 તરી 18, 18 ને 5 થયા દોસ્તો 23 i કેરેટ પ્લસ 6 ગુણ્યા 12 j કેરેટ. આનું તમારે મૂલ્ય જોઈએ છે તો મોડ v ઓફ 6 લઈએ તો ઇઝ ઇક્વલ ટુ ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ 23 નો સ્ક્વેર પ્લસ 12 નો સ્ક્વેર. ચલો ઇક્વલ ટુ અંડરરૂટ 23 નો સ્ક્વેર કરી દો, 23 ગુણ્યા 23 એટલે 23 ગુણાકાર બરાબર 529 પ્લસ 12 નો વર્ગ 144 એટલે પ્લસ 144, 673 થાય અને એનું તમે વર્ગમૂળ કાઢશો એટલે તમારો આન્સર થશે 25.94 મીટર પર સેકન્ડ. ક્લિયર. ચાલો નેક્સ્ટ, શિરોલંબ દિશામાં 35 મીટર પર સેકન્ડની ઝડપથી વેગથી વરસાદ પડી રહ્યો છે. કોઈ મહિલા પૂર્વથી પશ્ચિમ દિશામાં 12 મીટર પર સેકન્ડની ઝડપથી સાયકલ ચલાવી રહી છે. વરસાદથી બચવા માટે તેણીએ કઈ દિશામાં છત્રી રાખવી જોઈએ? સેકન્ડ કોન્સેપ્ટ વાળો દાખલો થયો દોસ્તો. ફર્સ્ટ કોન્સેપ્ટ આપણે પહેલા જ દાખલાની અંદર સમજેલા હતા.
બરાબર. હવે અહીંયા ગતિની વાત છે. જો દિશા પહેલા પસંદ કરીએ. હવે અહીંયા આપણને શિરોલ દિશામાં વરસાદ પડી રહ્યો છે, મતલબ નીચે તરફ આવશે વરસાદ. એટલે આ નોર્થ, આ સાઉથ, ઈસ્ટ અને વેસ્ટ. વરસાદ નીચે તરફ પડી રહ્યો છે. કેટલાના વેગથી પડી રહ્યો છે? 35. એટલે અહીંયા લઈ લે આપણે વરસાદનો વેગ વીઆર. કોઈ મહિલા પૂર્વથી પશ્ચિમ દિશામાં 12 મીટર પર સેકન્ડની ઝડપથી શું કરી રહી છે? સાયકલ ચલાવી રહી છે. યાદ રાખજો, હવે જ્યારે પણ આવી સાયકલ ચલાવવાની વાત આવે, ગતિ કરવાની વાત આવે, ત્યારે તમારે એનો જે વેગ છે ને, એ વેગને તમારે ઓપોઝિટ ડાયરેક્શનમાં ધ્યાનમાં લેવો પડશે. સમજો કે હકીકતમાં સાયકલ ચલાવે છે કઈ તરફ? પૂર્વથી પશ્ચિમ તરફ. એટલે વીબી લખાયા તરફ બાયસિકલ. પણ તમને બી ખબર હશે, તમે જ્યારે સાયકલને લઈને આગળ જતા હશો તો તમારે કરતા વિરુદ્ધ દિશામાં પવન ચાલતો હશે. તો તમારે શું કરવું પડશે? જ્યારે જ્યારે આ ગતિવાળી વાત આવે ત્યારે હંમેશા એના કરતા ઓપોઝિટ ડાયરેક્શનમાં વેગ પસંદ કરવાનો. એટલે અહીંયા મેં વેગ લીધો કયો? વીબી. ખ્યાલ આવે છે? ભલે તમે પછી માઇનસ બતાવશો, કારણ કે તમે મૂલ્ય પસંદ કરશો એટલે પ્લસ જ આવવાનું છે. તો પણ ગતિ જે દિશામાં થતી હોય એના કરતા વિરુદ્ધ દિશા તમારે પસંદ કરવાની છે. સમજ પડી? આ બીજો કોન્સેપ્ટ થયો. હું પહેલો કોન્સેપ્ટ હમણાં પાછો યાદ કરાવું છું. હવે આ બે સદિશ થઈ ગયા તમારી પાસે, વીઆર અને વીબી. આનું તમે શું લઈ લો? પરિણામ લઈ લો. પહેલો સદિશ જે હતો એને સાથે થીટાનો ખૂણો બનાવશે. આ પરિણામ તમારો થયો આર. તો સદિશ આર બરાબર, પરિણામી સદિશ છે આર બરાબર અંડરરૂટ વીઆર નો સ્ક્વેર પ્લસ વીબી નો સ્ક્વેર. તો અંડરરૂટ વીઆર બરાબર કેટલા છે? વરસાદનો વેગ છે 35 અને સાયકલનો વેગ છે 12. કરી દો 35 નો વર્ગ કરી દો. 35 નો વર્ગ તમારે કરવો પડશે એટલે 35 ગુણ્યા 35 એટલે 1225 પ્લસ 144 એટલે પ્લસ 144 એટલે એ થયા તમારા 1369 ને એનું વર્ગમૂળ કાઢશો એટલે આ આન્સર થઈ ગયો તમારો 37 મીટર પ્રતિ સેકન્ડ. હવે કઈ દિશામાં છત્રી રાખવી છે એના માટે તો તમને ખબર જ છે કે જે આ પરિણામ આવે તમારું એના કરતા ઓપોઝિટ ડાયરેક્શનમાં તમારે છત્રીને લઈ જવાની છે. તમે આ ડાયરેક્શનમાં છત્રીને લઈ આવશો અહીંયા. બરાબર? આ રીતે તમે છત્રીને અહીંયા ગોઠવી દીધી છે. આ તમારી છત્રી થઈ ગઈ. ક્લિયર છે? કેટલાના ખૂણે? આ થીટાનો ખૂણો છે તો આ બી થીટાનો ખૂણો થશે. ગોતી લો થીટા. tan થીટા. તો tan થીટા ઇઝ ઇક્વલ ટુ આ ખૂણો એની સામેની બાજુ લેશો અહીંયા એટલે ઉપરનો ભાગ આવશે વીબી. બરાબર? ઉપરનો ભાગ કયો આવશે? વીબી અને નીચે કયો આવશે? વીઆર. તમને એમ થશે કે સર અહીંયા કેમ આવું ઉલટું થાય છે? દર વખતે આપણે y અક્ષના છેદમાં x અક્ષ લઈએ છીએ, પણ એ પોઝિશન દરમિયાન યાદ રાખજો દોસ્તો, ખૂણો છે ને x અક્ષ સાથે બનતો હોય છે અને હાલની જે કન્ડિશન છે એમાં જે ખૂણો બને છે એ y અક્ષ સાથે છે. ક્લિયર આવે છે? ક્લિયર થાય છે? એટલે અહીંયા ઉલટું થાય છે. વીબી બરાબર કેટલા છે તમારી પાસે? તો વીબી બરાબર છે 12 અને વીઆર બરાબર છે 35. તો 12 ભાગ્યા 35 એટલે એ થઈ ગયા તમારા 0.3428 tan થીટા બરાબર. તો હવે કેમાં જોશો તમે? નેચરલ tan માં જોઈશો તો થીટા બરાબર કેટલા મળશે? a. ચાલો, આ આપણી પાસે નેચરલ ટેન્જન્ટ છે. નેચરલ ટેન્જન્ટમાં આપણે વેલ્યુ ગોતવાની છે 0.3428. તો આમાં 34 ની આજુબાજુની વેલ્યુ પસંદ કરી દો. 0.3428 એ પસંદ કરવાની. 34 અહીંયા છે, 3424 છે મારી પાસે. બરાબર? તો હું આ 3424 વાળી વેલ્યુને પસંદ કરીશ. અહીંયા જે દેખાય છે તમને એ, અને એમની અંદર 3 નો ડિફરન્સ ઉમેરી દો એટલે 27 સુધી પહોંચી શકાય. તો હવે તમને દર્શાવવાની જરૂર નથી, તમને ડાયરેક્ટ આવડશે. 3424 વાળી લાઈનમાં ડાબી બાજુ આવો. કેટલાની ખૂણો છે? 18. ઉપર જશો 54 અને 3 નો ડિફરન્સ ઉમેરો એટલે 55. તો 18 ડિગ્રી 55 મિનિટ. કોઈ એમ નથી કે કોઈ એમ કે મારે સર બધો ડિગ્રીમાં જોઈએ છે, તો તમારે માત્ર ને માત્ર આ જ વેલ્યુ પસંદ કરવાની છે 0 ડિગ્રી 0.9 વાળી. તો તમારી વેલ્યુ કેટલી થશે? 18.9 ડિગ્રી લખાશે. 18.9 એટલે એપ્રોક્સિમેટલી કેટલા ગણાય? 19. ક્લિયર? ચાલો, તો અહીંયા ખૂણો થઈ ગયો આપણી પાસે કેટલો? 18 ડિગ્રી અને 55 મિનિટ અથવા 18.9 ડિગ્રી એટલે એપ્રોક્સિમેટલી થઈ ગયા કેટલા? 19 ડિગ્રી.
તો કઈ દિશામાં? તો કે ઉત્તરથી પશ્ચિમ તરફ કેટલાની ખૂણે? 19 ડિગ્રીના ખૂણે અને છત્રીને ગોઠવવી પડે. બરાબર છે? ચાલો નેક્સ્ટ. ગેલેલિયોએ તેના પુસ્તક ટુ ન્યૂ સાયન્સની અંદર વાત કરી છે, એવું વિધાન કર્યું છે 45ના ખૂણા સાથે સમાન તફાવત ધરાવતા બે જુદા જુદા કોણે પદાર્થને પ્રક્ષિપ્ત કરવામાં આવે તો તેની અવધિ સમાન હોય. અવધિ શું હોય? સમાન હોય. તો પહેલા તો આપણે ડિફરન્સ વિચારો. તમને એમ કીધું છે 45ના ખૂણા સાથે બે સમાન તફાવત, તો એક 45 પ્લસ થીટા લઈએ અને એકને લઈએ 45 માઇનસ થીટા, એટલે બેમાં થીટા જેટલો ડિફરન્સ થઈ ગયો. સમાન તફાવત ધરાવતા બે જુદા જુદા કોણે જો પદાર્થને પ્રક્ષિપ્ત કરવામાં આવે તો એની અવધિ સમાન હોય, તો અવધિનું સૂત્ર થશે દોસ્તો R બરાબર V0 સ્ક્વેર સાઇન 2 થીટા 0 ના છેદમાં આવશે G. પહેલા 45 પ્લસ થીટા માટે કામ કરો, પછી 45 માઇનસ થીટા માટે. ચાલો V0 સ્ક્વેર સાઇન 2 થીટા બરાબર 45 પ્લસ થીટા મૂકીએ છેદમાં G. 2 ને જવા દો અંદર, તો V0 સ્ક્વેર સાઇન 90 પ્લસ 2 થીટા, સાઇન 90 પ્લસ 2 થીટા અપોન G. સાઇન 90 પ્લસ થીટા કયું ચરણ થશે? જો આ વિચારો, એકમ વર્તુળ. અહીંયા 0 છે, અહીંયા 90 છે, 180 છે, અહીંયા ઓલ આવશે, અહીંયા S આવશે. તો 90 પ્લસ એટલે બીજું ચરણ જાય, બીજામાં સાઇન તો ઓલરેડી ધન છે પણ વિધેય બદલાશે કારણ કે 90 છે. તો V0 સ્ક્વેર cos 2 થીટા છેદમાં શું આવશે? G. આ થઈ અવધિ. ચાલો હવે સેકન્ડ માટે વિચારો. અહીંયા R બરાબર V0 સ્ક્વેર સાઇન 2 થીટા બરાબર કેટલા છે? 45 માઇનસ થીટા છેદમાં G. તો V0 સ્ક્વેર સાઇન 2 અંદર જવા દઈએ એટલે 90 માઇનસ 2 થીટા છેદમાં G ઇક્વલ ટુ V0 સ્ક્વેર. સાઇન 90 માઇનસ થીટા, 90 માઇનસ થીટા એટલે પહેલું ચરણ, પહેલામાં તો બધા ધન જ છે એટલે સાઇન નું થઈ જશે cos 2 થીટાના છેદમાં G. તો અહીંયા તમે જુઓ, આને હું R2 કહી દઉં અને આને R1 કહી દઉં. બરાબર? હવે તમે જોઈ શકો છો બંનેના સૂત્ર ઉપરથી કે ભાઈ બંનેમાં ડિફરન્સ સરખો રાખ્યો તો પણ અવધિ કેવી મળે છે? સમાન મળે છે. એટલે R1 બરાબર શું લખી શકાય? R2. ક્લિયર છે? ચાલો, એક પર્વતારોહક જમીનથી 490 મીટર ઊંચે પર્વત એની ધાર ઉપર ઉભો છે. તે એક પથ્થરને સમક્ષિતિ દિશામાં 15 મીટર પર સેકન્ડના પ્રારંભિક વેગથી ફેંકે છે. હવા એના અવરોધને અવગણીએ તો પથ્થર કેટલા સમય ઉપર જમીન પર પડશે તે ગણો અને તેના પર અથડાતી વખત એનો વેગ કેટલો હશે તે ગણી લો. 490 મીટરની ઊંચાઈ ઉપર ઉભો છે એટલે સમજો કે ભાઈ આ એક પર્વત જેવું રચના છે અને એ પર્વત 490 મીટર જેટલી હાઈટ પર છે. વ્યક્તિ અહીંયા ઉભો છે, એ પથ્થરને શું કરે? સમક્ષિતિ દિશામાં ફેંકે છે. સમક્ષિતિ દિશામાં 15 મીટર પર સેકન્ડના પ્રારંભિક વેગથી ફેંકે છે. મતલબ એ થઈ ગયો તમારો x દિશામાંનો પ્રારંભિક વેગ ગણી શકીએ એ 15 મીટર પર સેકન્ડ થયો. હવાના અવરોધને અવગણીએ તો પથ્થર કેટલા સમયમાં જમીન ઉપર પડશે તે ગણવાનું છે અને પછી વેગ ગણીએ. વેગ મેળવવા માટે દોસ્તો વેગનો y ઘટક જોઈશે આપણને. આ V0x છે ને એ જ આપણો વેગનો x ઘટક ગણાશે કારણ કે બીજું કોઈ એમાં આપેલું નથી. x દિશામાં હું ફેંકું છું એટલે V0x પ્રારંભિક ગણું કે ફાઇનલ એનો જે વેગ છે એ ગણી લો, બંને સેમ જ થવાના છે. કારણ કે તમે પછી પથ્થરને ફેંકશો ને તો પથ્થર પછી ક્યાં જશે? નીચે જશે. એટલે આપણે y દિશાને ધ્યાનમાં લેવી પડશે ને. તો y દિશાને ધ્યાનમાં લેવા માટે આપણી પાસે જે સ્થાનાંતર વાળું સૂત્ર છે એનો ઉપયોગ કરું. V બરાબર V0t પ્લસ 1/2 GT સ્ક્વેર. y દિશામાં પથ્થર જવાની શરૂઆત કરે તે ક્ષણ એટલે પ્રારંભિક ગણાય. પ્રારંભિક ક્ષણ એટલે આપણે કેટલા લેવા પડે? 0. અહીંયા આ નહીં મૂકી દેતા 15 કારણ કે 15 તો x દિશાની વાત છે. પ્લસ 1/2 g બરાબર -9.8 લેવા પડશે ઇન્ટુ ટી સ્ક્વેર. માઇનસ એટલા માટે ઋણ દિશામાં નીચે તરફ જાય છે. પછી y, આ જે હાઈટ આપી છે તમને 490 એ નીચેથી ઉપર તરફ ગણેલી હોય ને, આપણે ઉપરથી ક્યાં આવીએ છીએ? નીચે. એટલે આને હું -490 ગણી લઉં છું. સમજાય છે? સમજો કે આ પર્વત છે, અહીંથી તમે એની હાઈટ માપશો ને તો તમે આમ માપતા માપતા ઉપર જશો તો એ કેટલા થશે? 490 થશે.
પણ તમે પથ્થરને ફેંકો છો, પથ્થર ઉપરથી આમ નીચે આવે છે, તમે હાઈટ પણ ઉપરથી નીચે તરફ જ માપશો, એટલે આગળ શું મૂક્યું છે? માઇનસ મૂક્યું છે. ચાલો, બંને બાજુથી માઇનસ કેન્સલ થશે, એટલે 490 ગુણ્યા 2 એના ભાગ્યા 9.8 ઇઝ ઇક્વલ ટુ ટી સ્ક્વેર. ટી ને આપણે જોઈએ છે તો 490 ગુણ્યા 2 એના ભાગ્યા 9.8 કરી દઈએ, એટલે એ થઈ ગયા 100. તો ટી સ્ક્વેર બરાબર 100. તો ટી બરાબર કેટલા થયા? 10 સેકન્ડ. તો આ 10 સેકન્ડના સમયગાળા દરમિયાન પથ્થર નીચે આવશે, તો 10 સેકન્ડ એનો વેગ કેટલો હશે? તો Vy બરાબર V0y પ્લસ GT. V0 તો 0 જ છે દોસ્તો. આ G બરાબર તમારી પાસે 9.8 છે, અને 9.8 ગુણ્યા 10 કરી દઈએ આપણે અહીંયા. ચાલો, આ G બરાબર 9.8 ઇન્ટુ 10, એટલે આ થઈ ગયા તમારા 98 મીટર પર સેકન્ડ. હવે પરિણામી લઈએ, પરિણામી વેગ. તો પરિણામી વેગ V બરાબર અંડર રૂટ Vx નો સ્ક્વેર પ્લસ Vy નો સ્ક્વેર. તો અંડર રૂટ Vx બરાબર આપણી પાસે છે 15 એનો સ્ક્વેર પ્લસ 98 નો સ્ક્વેર. 15 નો વર્ગ કરો અને 98 નો સ્ક્વેર કરો. 15 નો વર્ગ થઈ ગયો તમારો 225 પ્લસ 98 નો વર્ગ કરીએ એટલે 9604. 9604 પ્લસ 225, 98 29 ને એનું વર્ગમૂળ કાઢીએ એટલે એ થઈ ગયા તમારા 99.14 મીટર પર સેકન્ડ. આ થઈ ગયો તમારો પરિણામી વેગ. ચાલો, નેક્સ્ટ છે દાખલા નંબર 9. સમક્ષિતિજ સાથે 30 ના ખૂણે એક ક્રિકેટ બોલને 28 મીટર પર સેકન્ડના વેગથી ફેંકવામાં આવે છે, તો એના માટે મહત્તમ ઊંચાઈ, તે જ સ્તરે પાછા આવવા માટે લીધેલો સમય અને ફેંકવામાં આવેલા બિંદુથી બોલ તે જ ઊંચાઈના જે બિંદુએ પડે છે તે બિંદુ સુધીના અંતરની એટલે કે અવધિની ગણતરી કરો. 3 વસ્તુ માંગી છે. મહત્તમ ઊંચાઈ છે, બીજા પોઈન્ટમાં આપણને કીધું છે પાછો આવવા માટે એટલે ઉડ્ડયનનો સમય થયો, અને ત્રીજાની અંદર આપણને કીધું છે કે જે ઊંચાઈથી ફેંકો છે મતલબ ફરી પાછો એ જ બિંદુએ પડે એટલે અવધિ થઈ. તો આપેલી વસ્તુની અંદર તમને પ્રારંભિક વેગ આપેલો છે V0 બરાબર 28 મીટર પર સેકન્ડ. થીટા બરાબર આપી દીધું છે 30. ચાલો, હવે તમારે પહેલું મેળવવું છે મહત્તમ ઊંચાઈ. મહત્તમ ઊંચાઈનું સૂત્ર છે H બરાબર V0 સ્ક્વેર sin સ્ક્વેર થીટા 0 upon 2G. V0 કેટલા છે? 28 નો સ્ક્વેર sin સ્ક્વેર થીટા 0 બરાબર 30 છેદમાં 2 ઇન્ટુ G. G બરાબર 9.8 કરી દો. 28 નો સ્ક્વેર કરો. 28 નો સ્ક્વેર 784 ગુણ્યા sin 30 એટલે 1/2 0.5 થશે ને, 0.5 નો વર્ગ કરી દે અને ડિવાઈડ બાય થઈ જશે 2 ગુણ્યા 9.8. તો ફાઇનલી ગુણાકાર આપીએ, ભાગાકાર 784 ગુણ્યા 0.5 નો વર્ગ થશે 0.25 એના ભાગ્યા 2 એના ભાગ્યા 9.8, એટલે તમારો આન્સર થઈ ગયો 10 મીટર. ચાલો, સેકન્ડ છે તમારી પાસે બી, એ થશે ઉડ્ડયન સમય. ફ્લાઇંગ ટાઈમ TF બરાબર V0 sin થીટા 0 ના છેદમાં G. ઉડ્ડયન સમય છે એટલે મેક્સિમમ ટાઈમ કરતા બમણો થશે એટલે 2V0 બરાબર 28 sin થીટા બરાબર 30 છેદમાં G બરાબર 9.8. 28 ગુણ્યા 2 એટલે એ થશે 46. sin 30 થશે 0.5 છેદમાં 9.8. ચાલો, 46 ગુણ્યા 0.5 ભાગ્યા 9.8 એટલે એ થઈ ગયો તમારો 2.34 સેકન્ડ. એટલે પાછો આવવા માટે કેટલો સમય લેશે? 2.34. ત્રીજું છે તમારી પાસે અવધિ આવશે દોસ્તો. ઇનડાયરેક્ટલી આપણને વાત કરી છે કે ફેંકવામાં આવેલા બિંદુથી બોલ તે જ ઊંચાઈના જે બિંદુએ પડે
તે બિંદુ સુધીની ગણતરી કરું. અવધિ r બરાબર v0 સ્ક્વેર sin 2θ 0 ના છેદમાં g. v0 એટલે 28 નો વર્ગ sin 2θ બરાબર 30 છેદમાં 9.8. 28 નો સ્ક્વેર ગુણ્યા sin 60. sin 60 એટલે થશે √3/2 અને અહીંયા આવશે 9.8. આપીએ ભાગાકાર. 28 નો સ્ક્વેર કરીએ. 28 નો સ્ક્વેર એને ગુણ્યા 1.73 ભાગ્યા 9.8 ભાગ્યા 2 એટલે એ થઈ ગયા 6920. ફરી પાછું એકવાર કરી જોઈએ. 28 નો સ્ક્વેર ગુણ્યા √3 પછી ભાગાકારમાં આવશે 9.8 ભાગાકારમાં 2 આવશે 69.28 થશે. 69.28 69.28 મીટર. ચાલો લાસ્ટ દાખલો છે આપણી પાસે ઉદાહરણનો. એક જંતુ વર્તુળાકાર ખાંચામાં કે જેની ત્રિજ્યા 12 સેન્ટીમીટર છે તેમાં ફસાઈ જાય છે. એટલે r બરાબર આપી દીધું છે આપણને 12 સેન્ટીમીટર. એકધારી ગતિ કરે અને 100 સેકન્ડમાં 7 પરિભ્રમણ પૂરા કરે તો એની કોણીય ઝડપ, એની રેખીય ઝડપ અને પ્રવેગ સદિશ એ અચળ સદિશ છે. તેનું માન કેટલું? હવે અહીંયા 100 સેકન્ડમાં તમને 7 પરિભ્રમણ કીધા છે. 7 ભ્રમણ. આપણે એક ભ્રમણ માટેનો સમય લઈએ તો એ આપણને આવર્તકાળ મળે. બરાબર? તો 100 સેકન્ડમાં કેટલા ભ્રમણ કરે? 7 ભ્રમણ પૂરા કરશે. તો આપણે એમ કહી શકીએ ને 7 ભ્રમણ પૂરા કરવા માટે કેટલો સમય લાગ્યો? 100. તો એક ભ્રમણ માટે કેટલા? ત્રિરાશી મૂકીએ. 7 પરિભ્રમણ માટે લાગતો સમય કેટલો છે? 100 સેકન્ડ. તો એક પરિભ્રમણ એના માટે કેટલો સમય લાગે? તો t મળશે આપણને 100/7. ચાલો 100/7 કરી દઈએ આપણે. 100 એના ભાગ્યા 7 એટલે એ થઈ જશે 14.28 સેકન્ડ. ચાલો હવે પહેલું માંગ્યું છે આપણને કોણીય ઝડપ. કોણીય ઝડપ એટલે ઓમેગા. એ બરાબર અને એમાં પણ શું છે? કોણીય ઝડપ. તો ઓમેગા બરાબર 2π ના છેદમાં t. આ સૂત્ર છે. 2π છેદમાં t એટલે 14.28 વડે ભાગાકાર કરવાનો છે. 2π 2 × π બરાબર 3.14 એના ભાગ્યા 14.28 એટલે એ થઈ ગયા તમારા 0.4397 એટલે એપ્રોક્સિમેટલી ગણીએ એટલે 0.44 રેડિયન પર સેકન્ડ. કારણ કે 2π છે ને દોસ્તો, 2π નું એકમ થશે રેડિયન એટલે રેડિયન પર સેકન્ડ. બીજું છે તમારી પાસે રેખીય ઝડપ. રેખીય ઝડપ. હવે રેખીય ઝડપ લઈએ આપણને તો રેખીય ઝડપ એટલે v બરાબર ઝડપ બરાબર અંતર એટલે 2π થાય કારણ કે વર્તુળાકાર કીધું છે. છેદમાં t લઈએ તો 2 × 3.14 × 12 સેન્ટીમીટર છે એટલે 0.12 લખી શકાય મીટરમાં. અને સમય છે તમારી પાસે 14.28. કરો ગુણાકાર ભાગાકાર. તો 2 × 3.14 × 0.12 એના ભાગ્યા 14.28 એટલે આ થશે 0.0527 મીટર પર સેકન્ડ. અને જો આમને આપણે કદાચ મીટરની જગ્યાએ સેન્ટીમીટરમાં પણ કાઉન્ટ કરી શકીએ તો સેન્ટીમીટરમાં કાઉન્ટ કરશો એટલે તમે 100 વડે ભાગેલા એની જગ્યાએ તમે 100 વડે ગુણી નાખો તો તમને આન્સર આટલો મળશે 5.27 સેન્ટીમીટર પર સેકન્ડ. કોઈ બી વસ્તુ ચાલશે. બીજું તમને કીધું છે કે શું પ્રવેગ સદિશ એ અચળ સદિશ છે? તો ના દોસ્તો, અચળ નહીં કહી શકાય. કેમ કે વર્તુળાકાર પથ પર ગતિ કરે છે અને વર્તુળાકાર પથ પર ગતિ થાય છે એટલા માટે શું થશે કે પ્રવેગની દિશા કોની દિશામાં? વેગમાં થતા ફેરફારની દિશામાં. કોની દિશામાં?
વેગમાં થતા ફેરફારની દિશામાં હોય તો વેગનો ફેરફાર તો સતત બદલાયા કરશે ને, એટલે આપણે શું કામ કરીએ તો ભાઈ અચળ સદિશ નથી, પહેલી વાત તો એ થઈ ગઈ, બરાબર. પ્રવેગ એ અચળ સદિશ નથી, તો એની દિશા કોની દિશામાં હશે? તેની દિશા વેગમાં થતા ફેરફારની દિશામાં હોય છે. તેનું મૂલ્ય જોઈએ. ચાલો મૂલ્ય મેળવવું છે, એટલે એ બરાબર એક સૂત્ર છે તમારી પાસે r ઓમેગા સ્ક્વેર. તો ઓમેગા આપણે મેળવી લીધા છે 0.44 છે, એનો સ્ક્વેર કરીએ અને એને ગુણ્યા ત્રિજ્યા આપણને 12 સેન્ટીમીટર આપેલા છે, એટલે 0.12 લઈ લો તો 0.44 એનો સ્ક્વેર એને ગુણ્યા 0.12 એટલે એ થયા તમારા 0.023 બરાબર. 0.023 મીટર પર સેકન્ડ સ્ક્વેર થશે, અને સેન્ટીમીટરમાં ફેરવું તો ફરી પાછું ગણી દઉં તો 100 વડે ગુણી નાખો એટલે 2.3 સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર. ક્લિયર છે? એટલે આ આપણા ઉદાહરણ થયા પૂરા દોસ્તો. હવે આજે ગણતરી કરેલી પીડીએફ ફાઇલ છે એ તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, ત્યાંથી ડાઉનલોડ કરી શકશો. ઓકે.